સાંતલપુર તાલુકાના ફાંગલીથી જજામ રોડ પર ભ્રષ્ટાચારના થયાની આશંકા. 1 મહિનામાં બનાવેલો રોડ વરસાદમાં તૂટી પડ્યો. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલીથી જજામ સુધીના રોડના નિર્માણમાં ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે તાજેતરમાં જ બનેલ રોડ અને નાળું પહેલા જ વરસાદમાં તૂટી પડ્યું છે, જે કામની ખરાબ ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરમાં ભ્રષ્ટાચારની આશંકા ઊભી થઈ છે. સ્થાનિક રહેવાસીઓ અનુસાર રોડનું કામ લગભગ 1 મહિના પહેલા પૂરું થયું, પરંતુ હાલના વરસાદમાં રોડ બેસી જવા સાથે નાળા પણ તૂટી પડ્યા છે, જે કારણે ટ્રાફિકમાં મુશ્કેલી ઊભી થઈ છે અને નાગરિકોને હેરાનગતિ ભોગવવી પડી રહી છે. પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તપાસ શરૂ થઈ નથી, પરંતુ સ્થાનિક લોકોએ તાકીદે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. તેઓએ કહ્યું કે સરકારના કોફરમાંથી કરોડો રૂપિયાનું નુકસાન થતાં લોકોને ટેક્સના પૈસાનો દુરુપયોગ થયો છે. સ્થાનિક તંત્ર અને વિધાયકો સામે પ્રશ્નો ઉઠે છે કે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે અને ભવિષ્યમાં આ ભ્રષ્ટાચારને કેવી રીતે અટકાવવામાં આવશે. તો ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર.